આપણે ઢોસા બનાવવાના છે તો દાળ બાફવા મૂકીશું તો આપણે આ એક મરચું પછી અડધું આપણે ટમેટું એડ કરી દઈશું થોડુંક આપણે મીઠું નાખીશું આપણે એમાં નાખીશું થોડીક હળદર તજનો ટુકડો નાખીશું 2 લવિંગ નાખીશું બટેકા બફાઈ ગયા છે તો બટેકાના આપણે છીલકા ઉતારી લેવાના છે દાળ સડે ને એટલી વારમાં આપણે ઢોસાનો મસાલો બનાવી નાખીએ આપણે 4 મરચાં નાખવાના છે એની આપણે પેસ્ટ બનાવવાની છે તો આપણે એને કટિંગ કરી અને એની પેસ્ટ બનાવી નાખીશું આદુ મરચાંની પેસ્ટ બનાવીશું આપણે એક આદુનો ટુકડો નાખીશું એને આપણે ચાલુ કરીશું આપણે આદુનો ટુકડો નાખી દઈશું આપણે બટેકા બધા ફોલી લીધા છે આપણે બટેકાને પીસી લેવાના છે આપણે હવે દાળ સડી ગઈ છે તો દાળને આપણે ઉતારી લઈશું વઘાર કરવા માટે આપણે 2 પાવડા તેલ એડ કરીશું આપણું તેલ ગરમ થાય એટલે આપણે જીરું નાખીશું આપણે લીલું લસણ નાખીશું આપણે આદુ લસણને પેસ્ટ બનાવી હતી મરચાંની આદુ મરચાંની આપણે એની અંદર ડુંગળી એડ કરવાની છે આપણે હવે એની અંદર ટમેટાં નાખીશું આપણે વટાણા એડ કરવાના છે આપણે હળદર એડ કરવાની છે ધાણા જીરું નાખીશું ગરમ મસાલો નાખીશું સ્વાદ અનુસાર મીઠું સ્વાદ અનુસાર આપણે ખાંડ નાખીશું થોડી વાર ઢાંકીશું એટલે એ મસાલો કૂક થઈ જાય આપણે મસાલો કમ્પ્લીટ સડી ગયો છે તો આપણે એની અંદર લાલ મરચું એડ કરીશું જેવું તમારે તીખું કરવું હોય એ પ્રમાણે તમે નાખી શકો છો હવે આપણે એની અંદર બટાકાને મસાલો એડ કરીશું મસાલાને આપણે મેશ કરી દેવાનો છે મસાલો આપણો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે આપણે એની અંદર લીલા ધાણા એડ કરીશું હવે આપણે આને નીચે ઉતારી લેવાનું ગેસને કરી દઈ બંધ દાળની અંદર ટમેટાં નાખી દઈશું લીલા મરચાં નાખી દઈશું મીઠું આપણે બાફામાં નાખ્યું છે એટલે થોડુંક એડ કરીશું થોડીક સ્વાદ પ્રમાણે આપણે ખાંડ નાખીશું આપણે મીઠા લીમડાની તેલ આપણે દાળને ખવા દેવાની છે આપણે એમાં ધાણા જીરું એડ કરીશું હળદર તો આપણે નાખી છે આપણે થોડોક ગરમ મસાલો એડ કરીશું આપણે દાળમાં અડધું લીંબુ નીચવી નાખશું આપણે તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ એડ કરીશું આપણે એમાં જીરું નાખીશું હિંગ નાખીશું આપણે 2 લાલ મરચાં નાખીશું અંદર આપણે લાલ મરચું નાખીશું આપણે મીઠા લીમડાની તેલ એડ કરીશું આપણે ખીરું કમ્પ્લીટ તૈયાર છે હવે આપણે ગેસને ચાલુ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું આપણે થોડા સોડા એડ કરીશું સોડા એડ કરીએ ને તો આપણે એકદમ સરસ ઉકળે છે અંદર બેટર એડ કરીશું આપણે બીજી વાર પલટાવી લીધો છે પલટાવીને હવે મસાલો એડ કરીશું ચાલો આપણે રીતના આપણે એક ડીશમાં લઈ જઈશું આપણે ઢોસો ટોપરાની ચટણી મારો ઢોસો સરસ તૈયાર થઈ ગયો છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે